મજાનો ઝરૂખો છે. ચાલો આપણે ઝરૂખાની અંદર જઈએ. તો ભાઈ રામ ઝરૂખો આનું નામ છે. બાપુની જૂની વસ્તુ છે બધી. જો મિત્ર ટિફિન છે, પછી ડોલર છે, અને આ બધા એના જૂના હથિયાર છે, કપડાં છે. તો હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો? મજામાં રહીશો? તો આજ છે ને ભાઈ બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. વાગી ગયા છે 2:45 ને આજના વ્લોગમાં છે ને મિત્રો અમે 2 જણા જઈએ છીએ હથરા. તો નાનદાસ બાપુ છે, નાનદાસ બાપુના દર્શન કરવા જઈએ છીએ મિત્રો. તમને બધાને દર્શન કરાવશું અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યું રહેવાનું છે. અને વિડીયોમાં પહેલી વાર હોય તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જો નૈના પાછળ બેઠી છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે તો જો અમે જવાના છીએ હથરા દર્શન કરવા. અને તો ઠેઠુંથી બ્લોગમાં બના રહેજો. લાગશે વાર પણ આવશે બહુ મજા. ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહેજો. માતા સંત શ્રી નારાયણદાસ બાપુજી કથા સેવા ટ્રસ્ટ જાય છે. અને અમે 2 જણા જો ગાડી લઈને જાય છે ને હવે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. આપણે મંદિરે જઈને મળીએ. હાલો તો ફાઇનલી મિત્રો જો બીજા છે બાપાની મઢીએ. અને જો ભાઈ બાપાનો કેટલો મસ્ત મજાનો મોટો ફોટો છે. ટાવર છે મિત્રો. જો અહીંયાથી મંદિર દેખાય છે. આપણે આ મંદિરે પછી જઈશું. પહેલાં સમાધિ મંદિરે અંદર જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો મિત્રો. જો આવી સરસ મજાની જગ્યા છે. અને ઝાડવાનો ઠંડો સાયો છે. નૈના જો એકલી હાલી જાય છે. મને હારે નથી લઈ જતી. તો ભાઈ આ છે ને એ સબૂતરો છે, ઝરૂખો સોરી. ને અહીંયા સૂર્યકુંડ આપણે બધે જઈશું મિત્રો. પહેલાં આપણે બાપાના દર્શન કરી આવીએ. તો મિત્રો જો આપણે ઐતિહાસિક બાપાનો ધૂણો છે. જો મિત્રો બાપાનો ધૂણો છે ને આ છે બાપાનો ફોટો. તો હાલો હજી હું તમને દર્શન કરાવું બીજી જગ્યાએ. તો મિત્રો જો બાપાના દર્શન કરી લેજો. આ છે નારાયણદાસ બાપા. તો મિત્રો આવું સરસ મજાનું ધામ છે, બાપાનું આશ્રમ છે. અને મિત્રો જો આ છે ને એ નારાયણદાસ બાપાની જૂની વસ્તુ છે બધી. જો મિત્રો આ ટિફિન છે, પછી ડોલર છે, અને આ બધા એના જૂના હથિયાર છે, કપડાં છે. આ છે મિત્રો ખોડિયાર માતાજી. દર્શન કરી લેજો બધા. હાલો દર્શન કર્યા ને? મજા આવી ગઈ? મજા આવી ગઈ. હાલો પ્રસાદી લેવાની છે મિત્રો. અહીંયા પ્રસાદી છે.
આપણે થોડી ઘણી પ્રસાદી લઈ લઈશું. તો મહિના પ્રસાદી આપણે કાઢશું. હા. ચાલો પ્રસાદી કાઢી નાખી છે. હવે આપણે થોડી થોડી પ્રસાદી લઈ લઈશું. ચાલો જય નાનડા સાહેબ. તો મિત્રો હવે આપણે જવાનું છે સૂર્યકુંડની અંદર. તો ભાઈ આવું સરસ મજાનું સૂર્યકુંડ છે. તો મિત્રો સૂર્યકુંડ છે. તો દર્શન કરી લેજો બધા સૂર્યકુંડના ભાઈ. આવો સરસ મજાનો સૂર્યકુંડ છે. અહીંયા નારાયણદાસ બાપુ આ કુંડની અંદર નાતા એમ કહે છે બધા. ને આ મિત્રો ઝરૂખો છે. જો ભાઈ સરસ મજાનો ઝરૂખો છે. ચાલો આપણે ઝરૂખાની અંદર જઈએ. તો ભાઈ રામ ઝરૂખો આનું નામ છે. અહીંયા ભાઈ જ્યારે બાપાની તિથિ આવે ને ત્યારે મિત્રો આ ઝરૂખાની અંદર છે ને 3.5 દિવસનો હવન રાખે છે. તો ભાઈ આવો સરસ મજાનો ઝરૂખો છે મિત્રો, કાંઈ ઘટે નહીં. તો આ બધા કુંડ તમને દેખાય છે એ બધા હવન કુંડ છે. તો 3.5 દિવસનો હવન હોય છે અહીંયા. જો મિત્રો આવો સરસ મજાનો કુંડ ઝરૂખો છે. તમે બધા જુઓ કેટલો મસ્ત લોકેશન આવે છે અહીંયાથી મિત્રો. અને સામે દેખાય ગૌશાળા છે મિત્રો. તો ભાઈ આવી સરસ મજાની જગ્યા છે બાપાની. તો મિત્રો દર્શન કરવા જરૂરથી આવશો. અને મિત્રો મને તો છે ને બહુ મજા આવી ગઈ છે અહીં દર્શન કરવાની મિત્રો. તો હજી આપણે એક મંદિરે જવાનું બાકી છે, કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અહીંયા છાનું પાણીનું છાનું છે. અહીંયા મિત્રો પાણીનો પરબ છે, છા પણ મળે છે મિત્રો. સરસ મજાનું જો ભાઈ ખાખી બાપુ પ્રસાદ. તો ઠંડુ પાણી પણ હોય છે અહીંયા મિત્રો. હવે આપણે એક મંદિરે જવાનું બાકી છે. તો ભાઈ નહીં અહીંયા બેઠી છે સાની માની. ચાલો આપણે ઓલા મંદિરે જવાનું છે દર્શન કરવા. ચાલો પગ નહીં આવતું, હું એકલો જાઉં. તો મિત્રો જો આપણે આ સમાધિ મંદિર છે. તો અહીંયા બાપુના દર્શન કરવા માટે જવાનું છે. તો આપણે આવી ગયા છીએ સમાધિ મંદિરે. બધા દર્શન કરી લેજો. જય નારાયણદાસ બાપુ. મિત્રો જો અહીંયા ચારે ફરતી કુંડ છે આવો પાણીનો. અને બાપાની પ્રદક્ષિણા ફરી લે મિત્રો. જય નારાયણદાસ બાપુ. અહીંયા છે ને સરસ મજાનું નામ લખેલું છે, જય ખાટી બાપુ ગુરુ આશ્રમ સથરા મિત્રો. સરસ મજાનું જો હવે નામ લખેલું છે બાપુનું. અને અહીંયા જો હવે સરસ મજાના ફૂલડા છે, તમે જોઈ શકો છો. જો મિત્રો કેટલા મસ્ત ફૂલડા છે. તો હાલો મિત્રો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. કરીને એવો છો બેઠી છે. તો બધાએ દર્શન કર્યા ને આપણે તો જો દર્શન કરી લીધા. એક હામે ન કરવા ગઈ
છે ને દાદર ચડવા પગ દુખી જાય એટલે હું નથી જી પગમાં વાગી ગયેલું છે એટલે હું જાતી નથી ના. અને તમે બધા દર્શન કર્યા હોય ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો, તમને ખબર પડે. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી.